નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ શ્રી વોરા સાહેબ, રજિસ્ટ્રાર શ્રી ડૉક્ટર ડી.એમ. પટેલ સાહેબ, આ આખા ઉપક્રમના જે સંયોજકો છે એવા ડૉક્ટર લલિત પટેલ સાહેબ, અશ્વિન મોદી સાહેબ અને એમના સાથી મિત્રો, સાથી વક્તાઓ રાજેશ પટેલ સાહેબ અને દીપ ત્રિવેદી, અને આપ સૌ સંશોધકના ક્ષેત્રમાં પ્રવેશ કરી રહેલા વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આ માનવજાતના વિશિષ્ટ એવા એક કાર્યમાં, એવા એક સંશોધનના ક્ષેત્રમાં સ્વાગત છે. મિત્રો, આજે આપણી પાસે જે 1.5 કલાકનો સમય છે એમાં સંશોધનની સમગ્ર વાત તો ના થઈ શકે, એ આપ સૌ જાણો છો. આમ પણ તમે હજી પ્રવેશ કરી રહ્યા છો, એટલે મારા વ્યાખ્યાનમાં એવી વાત કરવી છે કે જે તમને આ પ્રવેશ સરળ બનાવે, ઉચિત બનાવે અને ફળદાયી બનાવે. એટલે આજે સંશોધનના જે મૂળ હાર્દ છે એના ઉપર વધારે વાત નહીં કરતા, થોડીક ટેકનિકલ વાત અને કેવા આગ્રહો રાખવાથી તમારું સંશોધન સમયસર પૂરું થાય, ગુણવત્તાસભર પૂરું થાય, ભવિષ્યમાં તમને યશ કીર્તિ અપાવે અને સાથે સાથે માનવજાતને, ખાસ કરીને સાહિત્ય જગતને, કારણ કે અહીં ભાષાના વિદ્યાર્થીઓ મારી સમક્ષ ઉપસ્થિત છે, એટલે એ સૌને, આપણા સાહિત્ય જગતને, ભાષાના સંસારને ઉપયોગી થાય એવી કેટલીક વાત અમારે આજે તમારી સામે કરવી છે. અને બીજી કોઈ ઔપચારિકતામાં ન જતા એની સીધી જ વાત ઉપર આવું. પણ એ આવતા પહેલાં આપણે એક તો એ જોઈ લેવું પડે કે બીજી વિદ્યા શાખાઓથી સાહિત્યના સંશોધકોનું સંશોધન કઈ રીતે જુદું પડે છે, અને તો જ આપણે આપણા સંશોધનનું, એટલે કે સાહિત્યના, પછી ભલે ને એ અંગ્રેજી સાહિત્યના વિદ્યાર્થી હોય, હિન્દીના વિદ્યાર્થી હોય, ગુજરાતી કે સંસ્કૃત કે કોઈ પણ ભાષાના વિદ્યાર્થી હોય, ભાષા સાથે સંકળાયેલા સંશોધકો કયા પ્રકારનું સંશોધન કરે છે એ આપણે બીજી વિદ્યા શાખાઓના સંશોધનથી વધારે સ્પષ્ટ કરી શકીએ. અને એટલા જ માટે શરૂઆતમાં વિજ્ઞાનના સંશોધન વિશે, કોમર્સના સંશોધન વિશે એની થોડીક ભૂમિકા તમને કહેવા માગું છું. વિજ્ઞાનોના સંશોધનની સૌથી મોટી વિશેષતા એ છે કે એમનો જે સંશોધનનો પદાર્થ છે એ મોટા ભાગે મૂર્ત છે, ભૌતિક છે, હાથમાં પકડી શકાય એવો છે, અથવા તો લેબોરેટરીમાં કંટ્રોલ કરી શકાય એવો છે. અને એવું જ્યારે હોય ત્યારે તમે એવા તારણો સુધી જઈ શકો જે એબ્સોલ્યુટ ટ્રુથ આપતા હોય, અથવા વ્યાપક એવા સત્યને આલેખતા હોય. આ એક સમજવા જેવી બાબત છે, કારણ કે એમના સંશોધનનો પદાર્થ અંકુશમાં રહે છે. ભલે ને વાયુ જેવો અદ્રશ્ય પદાર્થ પણ કેમ ના હોય, અથવા એટમ જેવો બહુ જ અતિ સૂક્ષ્મથી સૂક્ષ્મ કેમ ના હોય, પણ એ કંટ્રોલમાં છે, એનું એક રૂપ નિશ્ચિત છે. અને જ્યારે સંશોધનના પદાર્થનું રૂપ નિશ્ચિત હોય ને મિત્રો, ત્યારે તમે જ્યારે સંશોધન કરો છો ત્યારે એ પદાર્થ તમારા અંકુશમાં રહે છે, અને એટલે એના પરિણામોમાં વેરિયેબલ ઓછા હોય છે, બદલાવ ઓછા આવે છે. હા, એમાં વારંવાર સંશોધિત કરી અને નવું એડ કરી શકાય. એટલે વિજ્ઞાન ક્યારેય કશી બાબતને અંતિમ નથી માનતું. સંશોધનનો મૂળ ઉદ્દેશ જ આ છે. જે ઉપસર્ગ લાગ્યો છે આ શબ્દમાં, એ જ બતાવે છે સારી રીતે શોધવું. શોધવું એટલે સંતાઈ ગયું છે એને જ શોધવું એવું નથી. એ શબ્દનો મૂળ અર્થ તો શોધન, બરાબરનું ધોવું, શુદ્ધ કરવું એવો છે. અને એટલે સંશોધન એ સતત ચાલતી પ્રવૃત્તિ છે, અને એ આજકાલની નથી. સંશોધન શબ્દ કદાચ નહોતો શોધાયો ત્યારથી એ ચાલે છે. આ માનવજાતની વિશિષ્ટ એવી રિપ્રોડક્ટિવ શક્તિમાંથી જન્મેલી પ્રવૃત્તિ છે. જેમ હાથી હાથીને જન્મ આપે, માણસ માણસને જન્મ આપે, એ એની પ્રોડક્ટિવ શક્તિ છે.
તો એ આવેલા પ્રાણીને અથવા તો આવેલા બાળકને અથવા તો નવી પેઢીને એ ઉચિત બનાવે છે. વ્યવહાર જગતમાં ટકી શકે એવા બનાવવા માટે કોઈ પણ પ્રાણી મથે, એ ગમે એવો સૂક્ષ્મ જીવ હોય કે વિરાટ જીવ હોય, એ પોતાના સંતાનને આ યુગમાં આ જગતમાં ટકાવી શકે એ માટે મજબૂત બનાવે છે. એ મજબૂત બનાવવા માટે માળો બનાવે, એના માટે ખોરાકની વ્યવસ્થા કરે લાંબા ગાળાની. આ બધી જ હોય કે પછી આપણી સાયન્સની શોધ હોય, શિક્ષણની આખી વ્યવસ્થા હોય, કાયદાની વ્યવસ્થા, રાજ્યની વ્યવસ્થા, કેટલા બધી વિદ્યા શાખાઓ આપણે શોધી છે. આ બધું જ આપણે આખરે તો સંતતિને મજબૂત બનાવવા માટે, એની સુખાકારી આપવા માટે, અને એ રીતે આ જગતમાં એ જે રેસ ચાલી છે જીવનની એ એક રેસ છે ને, એ રેસમાં મજબૂતાઈથી મૂકવા માટેની જે પ્રવૃત્તિ કરે એને રીપ્રોડક્ટિવ પ્રવૃત્તિ કહેવાય. અને ત્રીજી પ્રવૃત્તિ એવી છે જે બહુ ખાસ હેતુઓ નથી ધરાવતી અને છતાંય એના વિના ચાલતું નથી. જેમ કે કલાની પ્રવૃત્તિ, તમે ગીત નહીં ગાઓ, કોઈએ ગીત નહીં ગાય તો એનાથી કંઈ એને નુકસાન સીધું દેખાય એવું નહીં થાય, એને કોઈ ગુમડા નહીં ફૂટી નીકળે, એને કોઈ રોગ નહીં લાગુ પડે, એ ચિત્ર નહીં જોવે તો એને કશું થશે નહીં. એ રીતે એ કવિતા એને નહીં સાંભળે તો કંઈ થાય નહીં. એ પણ કવિતા જો સાંભળશે, જો એ ચિત્રને જોતો થશે, જો એ શિલ્પને માણતો થશે, જો એને સ્થાપત્યમાં રુચિ પડશે તો કેટલું બધું થશે. અને એટલે જ એ બીજા પશુઓથી અલગ પડે છે. તો આજે ત્રીજા પ્રકારની પ્રવૃત્તિ એને એસ્થેટિક પ્રવૃત્તિ કહેવાય, અને એ માત્ર માનવ જાતમાં જોવા મળે છે. આજે હું વધારે વિગતે આની વાત નથી કરતો, માત્ર કહેવાય એ માગું છું કે રીપ્રોડક્ટિવ પ્રકારની જે માણસની શક્તિ છે એમાંથી જન્મેલી આ સંશોધનની પ્રવૃત્તિ, એમાં તમે પ્રવેશ કરી રહ્યા છો. અને એ પ્રવેશ કરો છો ત્યારે એક આપણે આ જાણવું જોઈએ કે આ ત્રણમાંથી આપણે રીપ્રોડક્ટિવમાં જઈએ છીએ. અને રીપ્રોડક્ટિવમાં પણ પાછા જુદા જુદા પ્રકાર છે. એમાં વિજ્ઞાન, એના વિશે થોડીક આગળ વાત કરી દઈશ, પણ વિજ્ઞાનના સત્યો આ રીતે મોટા ભાગે અચળ હોય છે, પ્રત્યક્ષ હોય છે. તમે સ્વિચ દબાવો એટલે બલ્બ ચાલુ થશે, આ નક્કી જ છે. તમે ટ્રેનમાં બેસશો એટલે એક જગ્યાએથી બીજે પહોંચશો, એ નક્કી છે. અકસ્માતો સંભવ છે પણ નક્કી છે. વિજ્ઞાન એવા સત્યો આપે છે જે તરત જ રિઝલ્ટ આપે, દેખાય એવા રિઝલ્ટ આપે, પાંચેય ઇન્દ્રિયોને અનુભવાય એવા આપે. એસી ચાલુ કરો એટલે ઠંડકનો અનુભવ થાય એમ. તો એમાં એનું રિઝલ્ટ પરફેક્ટ મળે, દેખાય એવું મળે, એવા વિજ્ઞાનના સત્યો હોય છે. એ પછી ભલે ને અમૂર્ત વિજ્ઞાન ના હોય, એવા વાયુઓ જે શોધ્યા, નાઇટ્રસ ઓક્સાઇડની વાત કરીએ તો હાસ્ય વાયુ જેને આપણે કહીએ, તો એની અસર થાય જ થાય. કાર્બન ડાયોક્સાઇડમાં ફસાઈ જઈએ તો મરી જ જઈએ, ઓક્સિજનની ગેરહાજરી હોય તો ના જીવન ટકે. આ જે બધી બાબતો છે સાયન્સના ફેક્ટ છે. એના જે સંશોધનો છે એ આ રીતે દેખાય એવા, અસર કરે એવા, તમે એને માણી શકો, નાણી શકો. H2O દાખલા તરીકે, H2O એટલે પાણી, આ સૂત્ર એ બતાવે છે. હવે પાણી H2Oના એટલે કે હાઇડ્રોજનના 2 અને ઓક્સિજનનો 1 અણુ ભેગા કરીએ તો એ ચંદ્ર ઉપર તે પાણી બને, મંગળ ઉપર પાણી બને જો શક્ય હોય તો, અને સૂર્ય ઉપર જો આ શક્ય હોય તો પાણી જ બને. આ વાત વિજ્ઞાન કહી શકે છે, એટલી અસરકારક રીતે કહી શકે છે. એના સંશોધનો આ પ્રકારના છે. આ એક વાત. હવે આપણે વાણિજ્ય શાખામાં, જો તમે વિજ્ઞાનમાં કે ભણતા હોય, મેનેજમેન્ટમાં ભણતા હોય, તો એમાં થોડુંક જુદાપણું છે. એમાં જરૂરિયાત અને પુરવઠો એ જોડાયેલું છે. એકની ઈચ્છા અને બીજો એ ઈચ્છાને પૂરી કરે છે, કારણ કે એને કશુંક મળે છે. તો આ એક ચેન ગોઠવાય વાણિજ્યની, કોમર્સની, વેપારની, લેણ દેણની. તો એમાં મગજ પણ જોડાયેલું છે, માનવ ચિત્ત પણ જોડાયેલું છે, અને એની સાથે પેલું શુદ્ધ વિજ્ઞાન, ગણિત પણ જોડાયેલું છે. આટલા રૂપિયાનું 1 લીટર પેટ્રોલ, એવું જ્યારે કહો છો ત્યારે તમને એક તો પરફેક્ટ આપી દે છે કે 100 રૂપિયાનું 1 લીટર પેટ્રોલ. હવે નાખવું કે નહીં નાખવું એ આપણા ચિત્ત ઉપર આધાર છે. એટલે સંશોધનો જે કોમર્સના છે એમાં ચિત્ત, માનવ ચિત્ત, જરૂરિયાત, એની ઈચ્છા, એના સપનાઓ, આ બધું જોડાઈ જાય છે.
એટલે એક બાજુ એ શુદ્ધ પણ છે, આંકડા જ્યાં છે ત્યાં શુદ્ધ છે. વિજ્ઞાન, ગણિત એ વિજ્ઞાનનો વિષય છે, એમાં કશો જ ફેર ના થાય. એકમાં એક ઉમેરો તો બે જ થાય, એમાં પછી તમે કંઈ જ બદલી નહીં શકો. અને એના કારણે એક બાજુ એવું ગણિત છે અને બીજી બાજુ વાણિજ્યમાં ઈચ્છા શક્તિ છે. તમારે ફેક્ટરીવાળા એ નક્કી ના કરી શકે કે હું આટલા કપડાં આટલા માત્રામાં જ બનાવીશ અને એટલા બધા જ વેચાઈ જશે. નહીં, ઘણું બધું પડ્યું રહે છે, પણ એમાંનું મોટા ભાગનું વેચાઈ પણ જાય છે. કેમ? તો કે ઈચ્છા શક્તિ જોડાયેલી છે. દુકાનમાં લાખો રૂપિયાનો માલ રાખે, એ બધો જ માલ ગ્રાહક ખરીદવાનો નથી, એ ખબર છે. એમાંનું કેટલુંક વધારે ખરીદાશે, કેટલુંક નહીં ખરીદાય, કેટલુંક પડ્યું પણ રહે, બગડી પણ જાય. તો અહીંયા એના જે રિઝલ્ટ આવે છે વાણિજ્યના, એ પણ વેરિયેબલ છે. પેલા સાયન્સની જેમ એબ્સોલ્યુટ ટ્રુથ આપી શકતા નથી. આ વાતને યાદ રાખો. ત્રીજું છે કૌશલ્ય વર્ધન. આપણું જે સ્કિલ બેઝડ હોય, એના આઈટીઆઈને લગતા સંશોધનો હોય, જેમાં મહેનતને લગતા ખેડૂતો જે કરે છે, તો કે ખેતી કરવાના સાધનોમાં જે સંશોધનો થાય છે, એમાં ઈચ્છા, જરૂરિયાત, ઓછો ખર્ચે વધુ ફાયદો લેવાની વૃત્તિ, આ બધું જોડાયેલું છે. એટલે એના પરિણામો પણ હંમેશા વેરિયેબલ ધરાવે છે. સ્કિલથી કેટલી બધા અત્યારે દિવાળી આવે છે તો કેટલી બધી માટીની વસ્તુઓ બનશે, દીવાઓ બનશે, આ બધું જ બનશે, પણ જરૂરી નથી કે બધું જ વેચે. એ કોમર્સ પણ જોડાયેલું છે, ઈચ્છા શક્તિ પણ જોડાયેલી, તો એના સંશોધનો પણ વેરિયેબલવાળા રહેવાના છે. અને ત્રીજી જે આપણી શાખા અથવા તો આપણે જેમાં અભ્યાસ કરવાનો છે, એ છે વિનયન શાખા. આ બહુ વિશિષ્ટ શાખા છે. આના પરિણામો ક્યારેય એવા ના આવે કે ચાંપ દબાવો એટલે બલ્બ જેમ ચાલુ થઈ જાય, તરત જ તમને દેખાય. કોઈને દેખાય પણ નહીં, અને ઘણીવાર પરિણામ નથી મળ્યું એવું પણ લાગે. બધી શક્યતા છે. એનું કારણ એ છે કે માનવ જે પ્રવૃત્તિ કરે છે, એ પ્રવૃત્તિ એટલે કે વિનયનની જો વાત કરીએ, સાહિત્યની, કલાઓની જો વાત કરીએ, તો એક તો કે નિર્હેતુક પ્રવૃત્તિ છે. એનો કોઈ આમ સીધો ઉદ્દેશ નથી. કવિ જ્યારે કવિતા લખે કે ગીત લખે, ત્યારે એને નથી ખબર કે આ લાખોમાં વેચાવાનું છે, અથવા તો એના 1000 રૂપિયા જ મળવાના છે, અથવા તો 20-25 રૂપિયા કોઈ સામૂહિક પુરસ્કાર આપશે અને એમાં જ વાત બનવાની છે. આ જે મુશ્કેલી છે એ માનવ ચિત્તને લઈને છે. તો સર્જનારું માનવ ચિત્ત, એમાં જે સર્જાયું છે કૃતિમાં, માનવીની ભવાઈ આપણે ઉદાહરણ તરીકે લઈએ, તમારા વિસ્તારની નજીકની છે, આખા ગુજરાતમાં જાણીતી છે, એને આપણે માનો કે લઈએ, તો એની અંદર જે વર્તન છે, પાત્રોના વર્તન છે, એમાં એના નાયક અને નાયિકાનું જે વર્તન છે એ કંટ્રોલમાં નથી ને, અથવા તો એને કંટ્રોલ નથી કરી શકાય. એમ વેરિયેબલ વાળું છે. અહીંયા પણ માનવ ચિત્ત છે. કૃતિની અંદર કંઈ પણ ક્રિયા, આંતરક્રિયાઓ, એમાં જે સંઘર્ષો છે, પ્રશ્નો છે. સરસ્વતી ચંદ્ર આજે આપણને એમ લાગે કે માં એટલું ખાલી ટોણો મારે, એમાં કંઈ ઘર છોડીને ના નીકળી જવાય. તો આજે બદલાયેલું મૂલ્ય છે. એક ફોટો ભવિષ્યની પત્નીનો લાવીને મૂક્યો અથવા શેર ખરીદા, એના કારણે એને એનું મેણું લાગી જાય અને ઘર છોડી દે, અને કેટલો મોટો વિસ્તાર સજાય વિચારોનો, એક વિશ્વનો. આજે એ મૂલ્ય બદલાઈ ગયું છે. આજે આપણને કારણ નહીં લાગે કદાચ કે આટલું મોટું થોડું લાગવું જોઈએ. તો આ જો એનો આનંદ લેનાર પણ મગજ, એમાં આલેખનાર પણ મગજની વિશેષ સ્થિતિ, અને આલેખનાર જે કવિ છે એના ચિત્તને તો હજી પણ કેટલીય કેફિયતો જાણ્યા પછી પણ આપણે એને ક્યારેય સમજી નથી શક્યા. તો આ વસ્તુ જે છે એ વિનયન વિદ્યા શાખાઓમાં રહેલા છે. એ પછી ભલે ને એમાં સમાજશાસ્ત્ર હોય, ઇતિહાસ હોય કે ભૂગોળ હોય. ભૂગોળમાં 2 ભાગ છે, પ્યોર સાયન્સ, અને માનવ વિદ્યાના ક્ષેત્રમાં પણ ભૂગોળ એટલું જ સક્રિય છે, કારણ કે ભૂગોળ સીધી જ અસર કરે છે આપણા જીવનને, આપણા રોજબરોજના જીવનને, આપણા કલ્ચરને, આપણા મૂલ્યોને, આપણી વિચારસરણીઓને. એના કારણે, અને ભાષાઓને તો પડે જ છે, સીધી જ અસર છે. તમે જુઓ ભૌગોલિક વિસ્તાર પ્રમાણે કેટલી બધી ભાષાઓ, 2000થી ઉપર, 5000થી ઉપર ગણાય છે. એટલી તો બોલીઓ છે, ભાષાઓ છે. આખા વિશ્વમાં કોણ જાણે કેટલી ભાષા બોલાતી હશે. એની ભૂગોળની અસરો છે, એની ઇતિહાસની અસરો છે. ઘણા બધા
આમાં પરિબળો જવાબદાર હોય છે. એના કારણે માનવ વિદ્યાઓનું જે સંશોધન છે એ પેલા સંશોધનથી એ વધારે સંકુલ છે. એને મહત્ત્વ નહીં અપાવવાનું કારણ એ પણ આપણે આગળ મેળ પડશે તો જોઈશું. પણ મૂળ કારણ સમજવા જેવું છે કે એનો જે સબ્જેક્ટ જે છે એના ઉપર અંકુશ નથી. દાખલા તરીકે હું તમને વ્યક્તિગત રીતે ક્વેશ્ચનેર પૂછું, 5 પ્રશ્નો મારે પૂછવા હોય કે તમારા મા બાપનું નામ શું, તો એ તો એક સરખો જવાબ આવશે. આજે પૂછું કે અઠવાડિયા પછી પૂછું. પણ હું તમને એવી વાત પૂછું, કોઈ પર્સનલ વાત હોય અથવા તો એમાં તમારો ઓપિનિયન જો તમારે ગુપ્ત રાખવાનો છે તો જુદો હશે, જાહેરમાં બોલવાનું છે તો જુદો હશે. એક જ માણસ જુદા જુદા મૂડમાં, જુદી જુદી પરિસ્થિતિમાં, જુદી જુદી અપેક્ષાએ જુદું જુદું બોલે છે. એના કારણે બહુ જ બધા પ્રશ્નો ઊભા થાય માનવ વિદ્યાઓના સંશોધનમાં. આ ભેદને આપણે સમજવો જોઈએ. એનું કારણ એ કરતા માનવ, કૃતિમાં આલેખાયેલો માનવ અને એનું ભાવન કરનારોય માણસ, અને ત્રણેયના મૂડ ગમે ત્યારે બદલાય એવા છે. અને એના કારણે હંમેશા માનવ વિદ્યાઓના સંશોધનોમાં તારણો જુદા જુદા જ મળે છે. પણ એનો મતલબ એવો નહીં કે અવૈજ્ઞાનિક છે, એ સાચા નથી, એમાં કશુંય મળતું નથી. આ વાત બિલકુલ સ્વીકાર્ય નથી. માનવ વિદ્યાઓના જે પરિણામો મળે છે, સંશોધનોના જે પરિણામો મળે છે, એ તો લાંબા ગાળે અને બહુ મોટી અસર કરનારા હોય છે. કમનસીબે આપણા દેશમાં આપણી રાજ્ય સરકારો અને દેશની સરકારોએ યુનિવર્સિટીઓમાં થતા સંશોધનોને પંચવર્ષીય યોજનાઓ હોય કે એમની રાષ્ટ્રીય યોજનાઓ હોય એમાં બહુ સામેલ કર્યા નથી. આ કમનસીબીના કારણે આપણા સંશોધનોનું મહત્ત્વ થતું નથી. હકીકતે માનવ વિદ્યાઓમાં, ઇવન સાહિત્યમાં પણ, બીજા શાસ્ત્રોમાં તો ખરા જ ખરા, પણ માનવ વિદ્યાઓમાં અને એમાં ભાષાઓના સંશોધનને પણ જો સામાજિક રીતે ખપમાં લેવામાં આવે તો એના ઘણા બધા સરસ મજાના પરિણામો મળી શકે એમ છે. તો આ મહત્ત્વને સમજી આ ભેદને સમજવો જોઈએ. આટલી વાત કરી અને આપણે હવે સાહિત્યના સંશોધન ઉપર કેન્દ્રિત થઈએ. સાહિત્યના સંશોધનની 2-3 વ્યાખ્યાઓ, આમ તો વ્યાખ્યાઓને બધું હું કંઈ આપતો નથી હોતો મારા લેક્ચરમાં, પણ તમને ઉપયોગી થાય એટલે તમારી સામે આ નજર પડે એટલા માટે આ સ્ક્રીનમાં તમને મૂકું છું. જો સાહિત્યિક સંશોધનમાં 2 મોટા વિરોધાભાસ છે. એ આનંદનો ઉપભોગ માટે છે. સાહિત્ય તો આનંદ માટે છે ને, એ કોઈ સમાજ સુધારણા માટે નથી, એ રાજકીય વારા પલટાઓ લાવવા માટે નથી. એનો કોઈ બીજો કોઈ કરે એનો દુરુપયોગ કે ઉપયોગ એ જુદી વાત છે, પણ એનો મૂળ ઉદ્દેશ તો આનંદ આપવો છે. તમે રચના વાંચો એટલે બીજું થાય ના થાય આનંદ મળે. હવે એ આનંદની પ્રવૃત્તિને આમ જુઓ તો સંશોધન સાથે શું લેવા દેવા? આનંદ મળી ગયો, વાત પૂરી. પણ ના, અહીંયા વાત પૂરી નથી થતી. આપણે માનવજાતની આ જ મોટી વિશેષતા છે કે માણસ જાતને કોઈ પણ એવી પ્રવૃત્તિ એ કંઈ પણ કરે, એ અર્થપૂર્ણ હોય કે બિનજરૂરી હોય કે માત્ર નિજાનંદ માટે હોય, એની વિશેષતા એ છે કે એ કોઈ પણ પ્રવૃત્તિને કશોક અર્થ આપવા મથે છે, એની સાથે કશુંક મૂલ્યને જોડે છે, એના પુરુષાર્થને એક મહત્ત્વ મળે, સામાજિક મહત્ત્વ મળે અથવા તો આત્મસંતોષ મળે. મહત્ત્વય નથી જોતું, અર્થ પણ નથી જોતો, કંઈ જ નથી જોતો. ચલો એક સમયે આપણે તો ડિગ્રી માટે કરીએ છીએ, એ આખો એક અલગ ડિબેટનો મુદ્દો છે. પણ એ વાત યાદ રાખવા જેવી છે કે મૂળે આપણે જે આનંદ લઈએ છીએ સાહિત્ય કૃતિઓનો, એ આનંદને તપાસવો, એનું વિશ્લેષણ કરવું, એના એક એક અંગોને સમજીને એ આનંદ કઈ રીતે પ્રગટો છે, ક્યાંથી પ્રગટે છે, એ આનંદનું રૂપ કેવું છે. જે સમાજમાં આપણને કોઈક વસ્તુ, નવી વસ્તુ ખરીદવાથી મળતો આનંદ, એ આનંદ અને સાહિત્ય કૃતિ વાંચવાથી મળતો આનંદ, આ બે એક છે કે જુદા છે? જુદા છે. તો ક્યાં જુદા છે? કેમ જુદા છે? એને બ્રહ્મ સહોદર આનંદ એવો શબ્દ કેમ વાપરવો પડ્યો છે? એ વિશિષ્ટ આનંદ કેમ છે? તમે બાથરૂમમાં એમ નામ પણ નાહી શકો અને ગાતા ગાતાય નાહી શકો, તો બાથરૂમની ક્રિયામાં કશુંક વિશેષપણું કેમ ઉમેરાય?
કલા ત્યાં જોડાયેલી છે. આ વાતને ખાસ સમજવા જેવી છે મિત્રો. હવે આવા આનંદને આપણે સમજવાની મથામણ કરવાની છે સંશોધન દ્વારા. એ આનંદની એક આખી પરંપરા છે. આપણે ત્યાં વાલ્મીકી, વ્યાસ, બાણ, ભાસ, કાલિદાસથી માંડી અને કેવા કેવા મહાન સર્જકો આવ્યા. એમણે રચેલી કૃતિઓ આજે પણ આપણા જીવનના કોઈને કોઈ પાસાઓને સ્પર્શે, કોઈને કોઈ જીવન સત્યોને સ્પર્શે, કોઈને કોઈ આનંદ કે દુઃખની પળોને સ્પર્શે છે. અને એ પળોને સાથે આપણું જીવન એવું તો જોડાય છે, આપણને એમાંથી કશુંક આનંદની સાથે બોધ પ્રાપ્ત થાય છે. આ બોધને સમજવો, એને એ જે ઝીપ થયેલી વાત છે એને વિસ્તારવી, એસ્ટ્રેક્ટ કરવી અને એની અંદર રહેલા ખાંચા ખૂંચીઓ, એની અંદર રહેલા તત્વોને પામવા, એ મથામણ એટલે સંશોધન. સંશોધન બહુ જ અર્થપૂર્વકની પ્રવૃત્તિ છે મિત્રો. માણસ જાતમાં આમ જુઓ ને, પશુઓથી જુદું પાડનારું સૌથી મોટું કોઈ જો તત્વ હોય ને તો એ છે કે આપણે જીવનને કશોક અર્થ આપવા મથીએ છીએ. આ મોટું સત્ય છે. બાકી જીવન તો પશુઓ જન્મે છે, એ લગ્ન કરે છે, બાળકો કરે છે, ખાય છે, પીવે છે અને મરી જાય છે. પ્રાણીની રીતે જોઈએ તો આપણે પણ આ જ કરીએ છીએ. પણ ના, આપણને આનંદ આવે છે પહેલું ધોરણ પાસ કર્યાનો. અરે એકડો લખતા શીખાનોય આપણે આનંદ લઈએ છીએ. આપણે આનંદ લઈએ છીએ 10મું પાસ કર્યાનો, આનંદ લઈએ છીએ ગ્રેજ્યુએટ થયાનો, આપણે આનંદ લઈએ છીએ પીએચડી. એનાથી જીવનને એક અર્થ મળે છે. 5 માણસ પૂછે કે હા પીએચડી ફલાણું છે, ઢીકણું છે, આ આપણે કરેલા ગોલ છે, નક્કી કરેલા. અને એ રીતે માણસ જીવનને એક અર્થ આપે છે, જીવનને એક આનંદનું રૂપ આપે છે. આનંદ છે ને સહજ પ્રક્રિયા છે. આનંદ મેળવવા માટે કોઈ વિશિષ્ટ અંગોની જરૂર થોડી છે. ચિત્ત છે તો આનંદ છે. સામે કશું કુદરતી આવે તો આનંદ છે. આ રીતે સર્જાઈને કુદરતની હરીફાઈ માંડે કલાકાર તો આનંદ છે. કશુંક નવું શોધી કાઢે વિજ્ઞાની, આનંદ છે. કોઈ રાજનેતા મોટી સિદ્ધિ પ્રાપ્ત કરે અથવા સમાજને એવી સિદ્ધિ પ્રાપ્ત કરાવે તો આનંદ છે. આ સહજપણે આનંદ મળે છે. પણ મિત્રો, એ આનંદને જો સમજવો હોય ને તો પુરુષાર્થ કરવો પડે છે. એને એક વૈજ્ઞાનિક તરીકાઓમાં લઈ જવું પડે છે, એની એક પદ્ધતિમાં લઈ જવું પડે છે. અને એટલે આપણા સંશોધનનું મહત્વ છે. આ મહત્વને સમજજો. ખાલી પીએચડી થવા માટે સંશોધન કરવાનો કોઈ મતલબ જ નથી. એ મારું સંશોધન યુનિક હોય, આ આખા સાહિત્ય વારસાને એક ડગલું આગળ લઈ જનારું હોય. એ જો ટણી ના હોય આપણી અંદર, હું વિચારું છું માટે હું છું, આઈ થિંક ધેરફોર આઈ એમ, આ ટણી હોવી જોઈએ. હું ભણ્યો છું એટલે જો આ એક મગજમાં રાખશો તો 100% તમે એક તો આનંદના પ્રવાસમાં જઈ રહ્યા છો, એ આનંદના પ્રવાસને સમજવા માટે મથી રહ્યા છો અને એને પદ્ધતિસર સમજવાનો છે. અને એમાંથી જે નવનીત લાદવાનું છે, એમાંથી જે આપણને મૂલ્યો મળવાના છે, એ મૂલ્યો આપણા જીવનને અને બીજા જે પણ આપણા સંશોધનના સંપર્કમાં આવશે એમના જીવનને કશુંક બહેતર બનાવશે, કશુંક એક ડગલું આગળ લઈ જશે. આવો ઉદ્દેશ રાખી અને સંશોધનમાં પ્રવેશ કરશો એવી અપેક્ષા છે. शोध का अर्थ है शुद्ध करना, साफ करो, स्वच्छ रूप देना, और खोज के माने है ढूंढना. अज्ञात का ज्ञात करना, लापता का पता लगाना ही खोज है, शोध है. इन संबंध में 3 तथ्य है: अज्ञात का चयन, परीक्षण, समीक्षण आदि और प्राप्त सामग्री का संस्करण, परिष्करण करना. આ વ્યાખ્યા આપી દઉં છું. એ તમને કોર્સ વર્ક દરમિયાન વિગતે બધા તમારા અધ્યાપકો ચોક્કસ એને સમજાવવાના છે, એટલે એમાં હું નથી જતો અને આગળ વધી જાઉં છું. સંશોધન એટલે શું એને આપણે, મેં ઉપસર્ગવાળી વાત તો સમજાવી કે સારી રીતે ધોવું, સાફ કરવું અને પ્રકાશમાં લાવવું. ઘરમાં આપણે ધૂળ ચડી ગયેલા સામાનને બહાર લાવી ચકચકિત કરીને મૂકીએ ને તો એ ક્રિયા સંશોધન.
આમ જોવા જાઓ તો સંશોધન એ કોઈ મોટી બલા નથી, હાવ સામાન્ય બાબત છે. આપણે ભારત માટે કેટલા બધા જોક આવે છે કે જુગાડ કરવામાં આપણે માસ્ટર છીએ. આપણે બહુ ઇઝીલી ઓછા ખર્ચે સરસ મજાની વ્યવસ્થા ઊભી કરી છે. આ સંશોધકનું મગજ છે, આ એપ્રિસિએટ કરવા જેવી બાબત છે. જીવનમાં જે જરૂરિયાત ઊભી થાય છે એ જરૂરિયાતને સંતોષવા માટે આપણી પાસે આ વિશેષતા છે કે આપણે એને ઓછા સમયમાં અવેલેબલ રિસોર્સથી સરસ મજાનો ખપમાં લઈ શકાય, ઉપયોગી બને એવું કશુંક નવું શોધી કાઢીએ છીએ. તો આ સંશોધનનો જ પ્રકાર છે, એનું બેઝિક રૂપ છે. આપણે એના બીજા અર્થોને જોઈએ. જે સંતાયેલું છે ને એને શોધી કાઢવું છે. શું સંતાયું છે? આ કંઈ સંતા કુકડીની રમત થોડી છે. સંતાયું છે એટલે કવિતાની અંદર, નવલકથાની અંદર, સ્વરૂપોની અંદર, આપણી જે જુદી જુદી લિટરરી ટર્મ્સ છે એની અંદર, જે જુદા જુદા વિચારકોએ વિચાર્યું છે સાહિત્યના જુદા જુદા અંગો વિશે, એમાં કશુંક સંતાયેલું છે. દાખલા તરીકે ઉદાહરણ જ આપું, અહીંયા અંગ્રેજીના, સંસ્કૃતના બેઠા છે, હિન્દીના પણ બેઠા છે. આ બધાને કોમન વાત છે, એમને લાગુ પડે છે. દાખલા તરીકે વિભાવાનુભાવ વ્યભિચારી સંયોગાદ રસ નિષ્પત્તિ, સૂત્ર તો આટલું જ છે. વિભાવાનુભાવ જો કરકસર કેટલી કરે છે ભરતમુનિ. વિભાવ કે ને એટલે એમાં સમજી જવાનું કે ભાવ આવેલો છે. જ્યાં બિનજરૂરી હોય ને તો એક શબ્દ મૂકતા નથી. આ વિભાવનીકરણ છે. આ સૂત્ર બનાવ્યું છે. જેમ H2O એ ટૂંકામાં ટૂંકું સૂત્ર છે. અથવા તો તમે આઈન્સ્ટાઈને આપેલા કોઈ પણ સૂત્રને જુઓ, MC બરાબર ફલાણું, આ જે કરે છે એ સૂત્ર એ કોડની લેંગ્વેજ છે. એક નિષ્ણાતો બીજા નિષ્ણાતની સાથે કેટલાક બેઝિકથી જ શરૂ કરે, પછી એકડેથી વાત કરવાની ના હોય, એ માટે સૂત્રો કામ આવે છે. તો વિભાવ અનુભાવ એની અંદર દરેક યુગે કોઈકને લાગ્યું છે કે આમાંનો એક અર્થ હજી પણ દેવા જેવો છે, હજી કંઈક નવું કહે છે આ, અથવા તો નવા સમયને અનુરૂપ કહે છે. તો એ જે સંતાયેલું છે એ શોધવાનું કામ આપણું છે, માનવ વિદ્યાનું. એટલે બહુ જ મહત્વનું છે. એક અર્થ આ થાય છે. જે ઢંકાયેલું છે એને પ્રકાશમાં લાવવું. દાખલા તરીકે તમે તો પાટણમાં બેઠા છો, ભાગ્યશાળી છો મિત્રો. પાટણે આપણા ઐતિહાસિક વારસાને એટલો અદ્ભુત રીતે સાચવો છે, ખાસ કરીને સુવર્ણકાળને. 10મી સદીથી માંડીને 14મી સદી, એટલે આર્યાવર્ત આખાઈમાં જેના પડઘા બોલતા એવી એ ઉત્તર ગુજરાતની ભૂમિ છે. ત્યાં તમને હસ્તપ્રતોનો ઢગલો મળે, ભંડાર મળે, ત્યાં ઇતિહાસના અવશેષો મળે, ત્યાં બેશુમાર કૃતિઓ સર્જાઈ છે એ મળે. એ બધું અત્યારે સંતાઈ ગયું છે, એની ઉપર ધૂળ ચડી ગઈ છે. કમનસીબે આપણી ઇતિહાસ દ્રષ્ટિ આમેય નબળી હતી અને પરાધીન થવાના લીધે વધારે નબળી પડી ગઈ. અને એના કારણે કેટલું બધું ખોવાયેલું છે, કેટલું બધું ઢંકાઈ ગયું છે. એ બધાને ડિસ્કવર કરો, હસ્તપ્રતોને બહાર લાવો. મધ્યકાલીન જે લિપિમાં લખાયું છે આપણી દેવનાગરી અથવા તો જૂની ગુજરાતી, એને તમે નવી ગુજરાતીમાં લાવો. એનું પાઠ સંપાદન કરો, પાઠ નિર્ધારણ કરો અને બહાર લાવો તો કેટલું મોટું કામ થાય. પાટણ યુનિવર્સિટીએ તો મને લાગે છે કે ફરજિયાત 60% વિદ્યાર્થીઓને આ વિષયો આપવા જોઈએ, એ દિશામાં પ્રેરવા જોઈએ. અને હસ્તપ્રત વિદ્યાનો તો ત્યાં એક ખાસ પેપર હોવું જોઈએ. આશા છે કે પદાધિકારીઓ આ વાતને ધ્યાને લેશે અને વિદ્યાર્થીઓ ખાસ તો તમે જ ડિમાન્ડ કરો. અત્યારની કૃતિઓ વિશે, અત્યારની વિધાઓ વિશે મહત્વ છે એનું એક, પણ આ એટલું બધું અમૂલ્ય ખજાનો છે મિત્રો કે એના ઉપર સંશોધન અંગ્રેજીવાળા પણ કરી શકે, કેમ નહીં? આપણી હસ્તપ્રતો અંગ્રેજીમાં તમે લઈ જાઓ તો એનાથી ઉત્તમ શું હોય? સંસ્કૃતવાળા માટે તો મોટી તક છે, કારણ કે એ અપભ્રંશના રૂપને સમજે, પ્રાકૃતના રૂપને સમજે અને લાવે. આ હું ગુજરાતીવાળા મિત્રોને જ કહું છું એવું નથી. હિન્દી માટે પણ એટલો જ અવકાશ છે હસ્તપ્રતમાં. તમે તમારી ભાષામાં તમારા માધ્યમથી હસ્તપ્રતોને ધ્યાનમાં રાખીને સંશોધન કરો એવું ખાસ આગ્રહ કરું છું મિત્રો.
અને રાહ જુએ છે હજારો હસ્તપ્રતો સંશોધિત થયા વિનાની. પ્રમાણમાં કામ સરળ છે, નો ડાઉટ, એ ધૂળ ધોયા જેવું કામ છે. ઘણીવાર એક શબ્દ પાસે અટકી જવું પડે અને મહિનાઓ જતા રહે, એ જુદી વાત છે. પણ એ થાય, એ બધો ઉકેલ તો આવશે. પણ આ ડિસ્કવરી જેને ચેનલ જોવો છો એ પ્રકારનું રિસર્ચ છે જે ઢંકાયેલું છે એને પ્રકાશમાં લાવવું, એ પણ આ એક પ્રકારનો છે. જેના ગર્ભમાં સૂક્ષ્મતા રહેલી છે એને વિવરણ દ્વારા કહેવું. આપણે કેવા બધા પ્રતીકોને સમજીએ છીએ. શિવલિંગ શું છે, ઓમ શું છે, સ્વસ્તિક શું છે, ક્રોસ શું છે, આ સિમ્બોલ છે. અને એ સિમ્બોલની અંદર અર્થોને ભર્યા છે. સદીઓથી માનવ જાતે એની સાથે કેટલું બધું ઉમેરણ કર્યું છે. એને જો આપણે સમજીએ, એને જો વિસ્તારીએ તો કેટલું બધું બહાર આવે. તો આ સંશોધનની દિશા છે. નવું કહેવું, નવું શોધી કાઢવું, આમ તો ઇનોવેશન એ મોટા ભાગે ભૌતિક વિજ્ઞાનોમાં વધારે શક્ય હોય છે. સાહિત્ય એ એવી છે કે એને પરંપરા સાથે સીધો લેવા દેવા છે. બધાને હોય જ છે. કોઈ પણ વિજ્ઞાનને એના ઇતિહાસ સાથે સીધી જ લેવા દેવા હોય, એ વાતને સ્વીકારીને કહું છું. પણ ઇનોવેશન આ વિદ્યાશાખાઓમાં પ્રમાણમાં ઓછું હોય છે, અથવા તો ઓછી માત્રામાં હોય છે. પણ એને નવી રીતે કહો, નવું કંઈક શોધી લાવો, એ બહુ જ મહત્વનું છે. જે છે એના નાવીન્યને પ્રગટ કરવું. અખા કે નરસિંહના પદોને કેટલા વર્ષોથી આપણે સાંભળ્યા છે, કેટલી પેઢીઓએ ગાયા છે, કેટલા સંશોધકોએ એની ઉપર સંશોધન કર્યું છે. અને નામધારી બહુ મોટા મોટા નામ છે એવા સંશોધકોએ ઉમાશંકર યાદ આવે છે, એવા બીજા ઘણા બધા છે. પણ એમણે મધ્યકાલીન કવિઓની રચનાઓ ઉપર કેટલું બધું સંશોધન કર્યું. અને એ સંશોધન કર્યા પછી પણ આજે સંશોધનને અવકાશ છે. હજી હમણાં જ મારા વિદ્યાર્થીને જાણીતા કવિ જવાહર બક્ષી નરસિંહ મહેતાના પદોના અંદર અધ્યાત્મના એંગલથી તપાસ કરી અને એમણે ખાસ કરીને એમણે જે એના પ્રતીકોના અર્થો જે તારવા છે એ બિલકુલ જુદા પ્રકારના છે. એ સામાન્ય જેને આપણે બાળકાવ્ય ગણી દેતા હોય, જળ કમળ છાંડી જાને બાળક, એની અંદર એમણે મોટું તત્વજ્ઞાન શોધ્યું છે. એની અંદર સાધનાના પ્રકારો શોધ્યા છે, શરીરની નાડીઓ સાથે એને જોડ્યું છે. આ નવું અર્થઘટન છે. તો સાહિત્યમાં આની શક્યતા છે અને એનાથી માનવ જાતને નવા નવા સત્ય મળતા હોય છે, નવી નવી થિયરી મળતી હોય છે. એટલે એ સંશોધન બહુ જ મહત્ત્વનું રહેતું હોય છે. હસ્તપ્રત વિશે તો મેં વાત કરી દીધી છે. આ પણ વાત કરી કે ઇનોવેશન જે કશું ન હોય એવું શોધવું. ટેલિવિઝન નહોતા, એ ઇનોવેશન છે. રેડિયા નહોતા, અરે પૈડું શોધ્યું તો આપણા આદિમ દાદાએ, એ પણ ઇનોવેશન છે. પૈડું પહેલાં નહોતું. આજે તો ચક્ર વિના શું ચાલે? આ સંસાર ચક્ર જ બંધ થઈ જાય. આજે પરિસ્થિતિ રચાઈ છે, એના મૂળમાં પેલું સંશોધન છે. અને ચક્ર સંશોધિત થઈને આજે તો ડિજિટલ રૂપ ધરી બેઠું છે. તો એ પૈડું જ છે આદિશોધ. તો એવું ઇનોવેશન, ડિસ્કવર, જે કશુંક હતું એને શોધવું, સંતાયેલું હતું એને બહાર લાવવું. સમુદ્રના તળિયાઓ એ બધે આપણે જવાની જરૂર નથી, પણ આપણે હસ્તપ્રતોના તળિયાએ જઈએ, અર્થોના તળિયાએ જઈએ, એની ખાંચાખૂંચીઓમાં જઈએ, કૃતિઓની અંદર રહેલા રહસ્યના જુદા જુદા વિસ્મય લોક છે એની અંદર જઈએ, એને આપણે અર્થઘટનો કરીએ અને નવા નવા પ્રગટ કરીએ. પ્રચ્છન્ન હતું, અમૂર્ત હતું, દેખાતું નહોતું, એને બહાર લાવવું, એ પણ સંશોધનનો પ્રકાર છે. કશુંક નિયમબદ્ધ હતું એને પ્રગટ કરવું. દાખલા તરીકે ન્યૂટન, બહુ જ જાણીતો દાખલો લઈએ તો સફરજન તો ન્યૂટન આવ્યો એ પહેલાંય પડતા જ હતા, પણ એને વિચાર પડ્યો કે ભાઈ આ બધું જ નીચે કેમ પડે છે. અને એણે જે શોધી કાઢ્યું એ નિયમ તો હતો જ, એને શોધી કાઢ્યો, ગુરુત્વાકર્ષણનો નિયમ. તો મિત્રો આ સંશોધનના પ્રકારો છે. સાહિત્યિક સંશોધન, આની વાત હું કરી ગયો છું એટલે ફરી રિપીટ નથી કરતો. આપણા કાર્યક્ષેત્ર પણ ઝડપથી જોઈ લઈએ, જેથી તમને વિષય પસંદ કરવામાં બહુ જ ઉપયોગી થાય.
સિદ્ધાંત ઉપરથી સંશોધન કે સંશોધન પરથી સિદ્ધાંત, આ પણ સંશોધન અત્યારે ઓછું થાય છે કમનસીબે. ખરેખર તો આ કરવા જેવા છે. દાખલા તરીકે એટલે ઉદાહરણ તમને આપું છું કે વક્રોક્તિ વિચાર, એ અંગ્રેજીનો વિદ્યાર્થી હોય તો ઉત્તમ, હું તો કહું છું કરો. કુંતકનો વક્રોક્તિ વિચાર અને પશ્ચિમમાં એને મળતો વિચાર, એની તુલના કરો, અથવા તો એ પદ્ધતિએ આજની કોઈ કૃતિઓનું મૂલ્યાંકન કરો, રસની દ્રષ્ટિએ કરો. સંસ્કૃતવાળા વિદ્યાર્થીઓમાં મને ખાસ જે મુશ્કેલી લાગી છે થોડોક અનુભવે, એ કે એ સમયના કર્તા અને કૃતિઓ વિશે મોટાભાગે થઈ ગયો છે. હવે એમના માટે શું રહે છે? તો એમના માટે આ મોટું ક્ષેત્ર ખુલ્લું છે મિત્રો. જે સંસ્કૃતના સિદ્ધાંતો છે એને વર્તમાન સાહિત્યની સાથે જોડીને એ સંશોધનોનું એ સિદ્ધાંતોને શોધિત કરીને મૂકવા, એપ્લાય કરવા. એ જે ડિવાઇસીસ હતી નાટકની, દાખલા તરીકે પતાકા સ્થાનક, તો એ પતાકા સ્થાનકનો અત્યારે ડિવાઇસ તરીકે કઈ રીતે ઉપયોગ કરે છે એ સંસ્કૃતવાળો શોધે તો કેટલું મજા પડે. આજે એની અંદર જુદા જુદા જે અભિગમો દાખલ થયા છે એ અભિગમોના એંગલને લઈને જૂના સાહિત્યનું સંશોધન થાય તો ઉત્તમ કામ થઈ શકે છે. કૃતિલક્ષી બહુ જ જાણીતું છે અને હોય જ સ્વાભાવિક છે. સાહિત્યમાં સૌથી વધારે કઈ વસ્તુનું મહત્વ હોય તો એ કૃતિનું છે, કરતાં પણ પછી. આપણને તો મજા કૃતિ આપે છે ને, આપણો આનંદ પહેલો છે એ તો કૃતિ છે. તો કૃતિને લઈને સંશોધન કરવું, પણ કૃતિનો સાર આપી દેવો એ સંશોધન નથી. આજે મારે ફરિયાદે કરવી છે અને એમાં માત્ર વિદ્યાર્થીઓ જવાબદાર નથી, ગાઈડ જવાબદાર છે, માર્ગદર્શકો જવાબદાર છે. દાખલા તરીકે કવિતાનું સંશોધન કરે તો કોઈ પંક્તિ હોય, હાથ આખો આખો બળે, હાથ આખે આખો બળે એમ પણ બને, આવી પંક્તિ લે તો પછી એ શું કે? તો કે આમાં નરસિંહનો સંદર્ભ છે અને હાથ આખો બળે તો પણ એને ખબર ન પડે એવી સમાધિ લાગી ગઈ છે. હવે આ વાત જો કહેવાની હોય ગદ્યમાં તો એ તો કવિએ કીધું છે, એની ભાવક વચ્ચે તારી શું જરૂર? આને સંશોધન ના કહેવાય મિત્રો. ગઝલનો શેર લો, નીચે એને સમજાવો, કાવ્યની પંક્તિઓ મૂકતા જાઓ ને એની અંદર કયું પ્રતીક છે ને કયું કલ્પન છે એ છૂટું પાડી દો, એટલે સંશોધન નથી થઈ જતું. કૃતિની આંતર તત્વને ના સમજીએ, કૃતિના અંકોડાઓને ના સમજીએ, એની અંદર અભિવ્યંજિત થતા જે અર્થો છે એને આપણે જો ના એની સાંકળને ના સમજીએ, એનું એન્જિનિયરિંગ કેવું છે, દરેક સર્જકની એક એન્જિનિયરિંગની સ્ટાઇલ હોય, એને પકડવાની મથામણ જ નથી થતી અત્યારે. કમનસીબી છે. બહુ ઓછા એવા સંશોધકો હશે જે આ તપાસતા હોય. એની સંરચનાને તપાસવાની છે. એ સંરચનાના જે ઘટકો છે એને કયા સર્જકે કેટલું વેઇટેજ આપીને એક વિશિષ્ટ એવું માળખું તૈયાર કર્યું છે કૃતિનું, જે માળખાના કારણે એને મૂર્ત રૂપ મળે છે, અમૂર્ત એવી સંવેદનાને, અમૂર્ત એવા વિચારને, અમૂર્ત એવા દ્રષ્ટિકોણને. આ વાતને કોણ સમજાવશે? સંશોધક સમજાવશે. કૃતિમાં આ તપાસવાનું છે, નહીં કે અર્થો. વાર્તા કહી દે, માનવીની ભવાઈ, પન્નાલાલ પટેલ ની વાત કરે એટલે માનવીની ભવાઈ લે, મળેલા જીવ લે, એની કથા લખે. એટલે એ તો એણે જે ઉત્તમ રીતે કીધી છે એટલે તો તું આ સંશોધન કરેશ. વાર્તા નથી કહેવાની, વાર્તાના અંકોડાને અને સંરચનાને સમજવાની છે. આ વાત કમનસીબે અત્યારે સંશોધનમાં ભૂલાઈ રહી છે. આ જ વાત અંગ્રેજીમાંય લાગુ પડે, સંસ્કૃત, હિન્દી બધાને લાગુ પડે છે. કૃતિના હાર્દને સમજો, એની સંરચનાને સમજો, એના અંગોના અંકોડાઓ કઈ રીતે બેઠા છે એને સમજવાના છે. જો આ કક્ષાએ વિચારશો, આ રીતે સંશોધન કરશો તો જ એ સાર્થક સંશોધન હશે. તો જ આપણે સંશોધનનું મૂલ્ય સમાજ કરશે, તો જ રિજેક્ટ નહીં કરે કોઈ. આ વાત સમજવું. અને બીજી વાત એ પણ સમજવા જેવી છે કે કૃતિલક્ષી સંશોધન જ્યારે કરતા હોય, આ મોટી ફરિયાદ છે મારી, કે કૃતિલક્ષી સંશોધન કરતા હોય ને ત્યારે પહેલું પ્રકરણ
સંજ્ઞાનું આપે, બીજું ઇતિહાસનું આપે, એમાં તે 80-90 પાના કરી નાખવાના આ નિયમ થઈ ગયો છે. એટલે ઝાડવાઓનો ખો બોલાવી દો છો. સમજવા માટે બરાબર છે, તમારે સમજવું પડે સ્વરૂપ અને ઇતિહાસ, વાત સાચી છે. પણ કૃતિલક્ષી જ્યારે ચાલતું હોય ત્યારે કવિનું જીવન ને કવન એ પ્રકરણ બનીને આવે તો એ સંશોધન ના ચાલે, એ પરિશિષ્ટમાં આવે, એક વધારાની માહિતી તરીકે આવે, પણ કૃતિ જ કેન્દ્રમાં હોવી જોઈએ જો કૃતિલક્ષી કરીએ છીએ તો. અને કર્તાલક્ષી સિવાયના કોઈ પણ સ્વરૂપમાં તમે સંશોધન કરતા હોય તો જીવન અને કવનનું પ્રકરણ સંશોધનમાં આવે જ નહીં. આ વાત આપણા ગાઈડ પણ નથી સમજતા, આપણા સંશોધક પણ નથી સમજતા, અને હજારો પાના એમનામ બગડે છે, એનર્જી બગડે છે, તપાસવા પડે છે, એનું એ જ આ ના ચાલે. જીવન અને કવન એ પૂરક માહિતી છે, પરિશિષ્ટમાં આવે. સંશોધન જો આત્મકથાનું હોય તો જીવન જોવું પડે, અથવા તો કર્તાનું જીવન તપાસતા હોય, કર્તાલક્ષી. દાખલા તરીકે પન્નાલાલ એક સાહિત્યકાર તરીકે એવું જો કંઈક કરતા હોય તો તમે એના જીવનને તપાસો તો બરાબર છે. કરો છો કવિતા અને તપાસો જીવનને, ના ચાલે. એ જીવન તો પાછળ આવે, મૂકી દો પરિશિષ્ટમાં. ઠીક છે, માહિતી પૂરક કહેવાય, જરૂરી છે, એની મુલાકાતે જરૂરી છે, એનું ઇન્ટરવ્યૂ લો, એ બધું બરાબર છે, પણ એ બધું પરિશિષ્ટમાં જાય છે, મુખ્ય સંશોધનનો ભાગ નથી. આ વાત સમજો. અને ઇતિહાસ જે આપો છો એ પણ કોનો આપવાનો છે? નવલકથા માનો કે લીધી તો બધી નવલકથાનો ઇતિહાસ આપવાનો છે? ના, તમે નવલકથામાં દાખલા તરીકે એક ફિલ્ટર મૂક્યું કે સામાજિક દ્રષ્ટિએ આલેખન કરીશ, અથવા તો મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ થયેલી દલિત એંગલથી થયેલું નિરૂપણ માનો કે તમે લીધું છે, સબટાઇટલ અથવા તો ફિલ્ટર મૂક્યું છે, તો તમારે દલિત ચેતના આલેખથી નવલકથાનો ઇતિહાસ જ હોવો જોઈએ, બધીનો નહીં. પછી તમારે ત્યાં સુધી આવવાનું છે કે આખો આ ઇતિહાસમાં હવે પછી હું જે સંશોધન કરું છું એ સંશોધનનો વિષય કઈ રીતે મહત્વ ધરાવે છે. આ વાતને જો આપણે નહીં સમજીએ તો કારણ વિનાનો વેડફાટ છે, શ્રમ શક્તિનો અને કાગળોનો, અને પરિણામ કશું જ ના આવે. તો આ વાત બધાએ, જે કોઈ મારી આ વાત સાંભળે છે એમને ખાસ વિનંતી કે આવા પાનાઓ બગાડવાની જરૂર નથી. યુગલક્ષી સંશોધનો કરવાના હોય, યુગલક્ષી એટલે ચોક્કસ સમયગાળાને ધ્યાનમાં રાખીને, યુગને તમે આપણે જેમ ઇતિહાસના ભાગ પાડ્યા છે ને જુદા જુદા, સુધારક યુગમાં એટલે ઇતિહાસમાં ઘણા બધા વિવેચકોના મંતવ્યો છે કે આ યોગ્ય રીતે પડાયેલા ભાગ નથી, અને ભવિષ્યમાં એનું રિફોર્મેશન થવું જોઈએ, કારણ કે એમાં ખાલી સુધારો મહત્વનો નથી, એમાં શિક્ષણ મહત્વનું છે, એમાં ટેકનોલોજીનું ઇનપુટ દાખલ થઈ રહ્યા છે, એમાં સમાજ એક આળસ મળીને જુદી જુદી રીતે ઊભો થાય, નો ડાઉટ એમાં સુધારો એક વિષય ચોક્કસ છે, એક બાબત છે, પણ એને હાઇલાઇટ કરી દેવામાં આવ્યો છે, બીજા પાસાઓને ગૌણ કર્યા છે. એ પણ અસંતોષ ઘણા બધા વિવેચકોએ, વિવેચક અને સંશોધક વચ્ચેનો ભેદ સમજજો મિત્રો. આપણે વિવેચક થવા નથી નીકળ્યા, સંશોધક થવા નીકળ્યા. વિવેચક છે ને એ વિશિષ્ટ એવું પ્રાણી છે. વિવેચક બહુ જ આદરણીય છે, એનું સાહિત્યમાં બહુ જ મોટું મૂલ્ય છે, અને એના અભિપ્રાયની અસર તમારા સંશોધન ઉપર પડે જ એવું એનું મહત્વ છે, એ હું સ્વીકારું છું. પણ વિવેચક અને સંશોધક વચ્ચેનો મોટો જો કોઈ ભેદ હોય તો એ કે વિવેચક એ પણ આખી પરંપરાને જાણે છે, પણ એમાં પર્સનલ અભિપ્રાયને અવકાશ છે, જ્યારે સંશોધક પર્સનલ ના થઈ શકે. સંશોધક જે કંઈ તારણ સુધી જાય એ લોજિકથી જાય, આધાર પુરાવાઓથી જાય, જ્યારે વિવેચક પાસે કોઈ એવી અપેક્ષા રાખી શકે નહીં. જેમ કે આપણા એક વિવેચકે કીધું કે પ્રેમાનંદ રસ સંક્રમણમાં પ્રેમાનંદને પેગડામાં પગ ગાલે એવો કોઈ થયો નથી. આ એ સમયે કદાચ સાચું હશે, પણ એ અભિનિવેશપૂર્વક બોલાયેલું છે, એમાં અતિશયોક્તિ છે. એક સમયે આપણે આદિકવિ નરસિંહ એવું કહી દીધું હતું, પણ હવે તમે જાણો છો
કે નરસિંહ પહેલાં કેટલા બધા જૈન કવિઓ છે ગુજરાતીમાં લખનારા, તો એ આદિકવિ રહેતો નથી. વિવેચક આવું વિધાન કરે તો ચાલે, સંશોધક ના કરી શકે. આ હું કહેવા માગું છું. સંશોધક જે કોઈ સ્ટેટમેન્ટ કરે છે એ આધાર સાથે કરે છે, એને ઉએખી ના શકાય, એમાં પર્સનલ કશું જ ના હોય. અને એટલે હું એક બીજી વાત પણ સાથે સાથે યાદ આવી, જીવતા હોય, તમારી આસપાસ રહેતા હોય, તમારા સમયમાં હોય એવા કવિઓ, એવા સર્જકો વિશે સંશોધન કરો, ત્યારે આ જોખમ આવે ને આવે જ. આ બહુ જ ખોટી રીત પડી રહી છે. સંશોધક માટે ખરાબ છે અને પેલા સર્જક માટે ખરાબ. સર્જકને આનંદ થાય, મારી ઉપર પીએચડી થયા, 5 જણા થયા, પણ મિત્રો એમાં પર્સનલ થવાની પૂરી શક્યતા છે. એટલે મહેરબાની કરી અને એવા વિષય, ઇતિહાસ માટે અંગ્રેજોના નિયમ મુજબ, આમ આંતરરાષ્ટ્રીય નિયમ મુજબ એવું છે કે કોઈ પણ ઘટનાને 50 વર્ષ થઈ જાય ને પછી જ મૂલ્યાંકન કરવું. આપણે તો જીવતે જીવ, ઘણા તો સર્જકો ઘરે આવીને લખાવી દે. આ બહુ જ ખરાબ રીત ચાલી છે. એમાં ના પડતા ગાઈડો પણ અને વિદ્યાર્થીઓ પણ. સોરી, પણ તમે આ નવા ક્ષેત્રમાં જાઓ છો એટલે આ થોડીક આકરી ભાષામાં હું કહું છું, પણ બને ત્યાં સુધી સમકાલીનોથી દૂર રહો. એનું કારણ એ એમના દ્વારા થતું ઇન્ફ્લુઅન્સ છે. એમાં ગાઈડ અને સર્જકનાય સંબંધ આવી શકે, તમારા સર્જકના ડાયરેક્ટ સંબંધ પણ આવી શકે. અને ખાસ કરીને જેને સર્જન બંધ થઈ ગયું છે, જે હવે મોટાભાગે લખતા જ નથી, એવા જીવંત સર્જક હોય તો હજી એ વાંધો નહીં, પણ જેનું સર્જન આવવાનું બાકી છે, હજી 35-40માં ટકેલા છે, એવા સર્જકો વિશે સંશોધનો કરી અને તમે એમની સર્જકતાને પણ ડિસ્ટર્બ કરવા જઈ રહ્યા છો. તો આ વાતને પણ ખાસ કહું છું. અને આવા દ્વારા થયેલા આવા સંશોધનો લાંબા ગાળે એનું આયુષ્ય જાજુ ના હોય. ઐતિહાસિક રીતે ઠીક છે, એક મૂલ્ય રહે કદાચ, બાકી આવા કંઈક બિલાડીના ટોપ જેવા સંશોધનો થશે અને ખોવાઈ જશે. અભિગમલક્ષી સાહિત્યમાં આ પણ એક વિશેષતા રહી છે કે સમયે સમયે જુદા જુદા અભિગમથી, અત્યારે લોક સાહિત્ય, દલિત સાહિત્ય, નારીવાદી સાહિત્ય એની પરંપરા છે. એનાથી થોડા વર્ષ પહેલાં આધુનિક સાહિત્યની બોલબાલા હતી. આવા જે સંશોધનો થયા અથવા તો આવા જે અભિગમો આવ્યા છે, એ અભિગમની વિશેષતાઓ હોય છે, એમ એની મર્યાદાઓ હોય છે. આવા જે સંશોધનો છે એ તમને ચોક્કસ સીમામાં બાંધી દે છે ને, એટલે એનું મૂલ્ય એટલું જ રહે છે કે એ યુગને તપાસવો હોય ત્યારે જ રહે. પણ એનાથી સંશોધન ના કરાય એવું નથી કહેતો, આ કરાય. અભિગમલક્ષી સંશોધનો જુદા જુદા અભિગમોથી કરવા જોઈએ અને એનાથી સાહિત્યના સિદ્ધાંતોને બળ મળતું હોય છે. આપણે ત્યાં એક બીજું ઓછું કામ જેમાં થાય છે એ છે ભાષા કેન્દ્રી સંશોધન. આ કરવા જેવું કામ છે. નરસિંહ રાવ દિવેટિયાથી માંડી પ્રબોધભાઈને આગળ જે આપણા તસ્ય તોરીને એમણે જે સંશોધનો કર્યા, અંગ્રેજી વિષય જાણનારા, સંસ્કૃત જાણનારા, હિન્દી જાણનારા આ મિત્રોને હું ખાસ આગ્રહ કરું છું કે ગુજરાતી ભાષાનું ભાષાશાસ્ત્ર, ભાષા વિજ્ઞાન તમારે તપાસવું જોઈએ. એનું સંશોધન અંગ્રેજીમાં થવું જોઈએ. આઘાત લાગે તો ભલે, પણ આ સમજજો, બહુ મોટું ક્ષેત્ર છે. અને આમાં જો તમે કોઈ છે નહીં, 1-2 અપવાદોને બાદ કરતા વર્તમાન સમયે ભાષા વિજ્ઞાનના ક્ષેત્રમાં કામ કરનારા બચ્યા જ નથી. ત્યાં ટોળું નથી. જ્યાં ટોળું ના હોય ત્યાં તમારી આઈડેન્ટિટી સરળતાથી ઊભી થાય. તમારી પર્સનલ લાલચ જગાવાય. આ કહું છું કે ભાષા વિજ્ઞાનના ક્ષેત્રમાં ઘણું બધું કામ કરી શકાય ને. હવે તો એટલા બધા સરસ સાધનો છે. એ સમયના જે સંશોધકો હતા એની પાસે રેકોર્ડરો નહોતા, એની પાસે આવા વિડીયો નહોતા. અત્યારે તો ભાષાના ટુકડાઓ તમને કેટલા બધા મળે યુટ્યુબથી પણ. તમે એને લઈને બદલાયેલા નિયમોને, ભાષાની બદલાયેલી તાસીરોને, ભાષામાં આવેલા ભરણાઓને, શબ્દ ભંડોળમાં આવેલા બદલાવોને, નવા જે સંસાધનોના કારણે જે ભંડોળ નવું ઉમેરાતું જાય છે, આનું જો નિદાન કરો તો એટલું અદ્ભુત એવું કામ થાય એમ છે
કે આ ક્ષેત્રમાં જવું જોઈએ. અત્યારે જે દોડ ચાલી રહી છે, બહુ જ સંશોધનો થવા લાગ્યા છે અને હું ગેરંટીથી કહું છું કે આડેધડ થવા લાગ્યા છે. એ છે લોક સાહિત્યનું સંશોધન. જીકમ જીક સંત સાહિત્ય, લોક સાહિત્યમાં અરાજકતા જેટલી છે એટલી પૂર્વે ક્યારેય જોવા નથી મળી. લોક સાહિત્યના સંશોધક પાસે લોક વિદ્યાની જાણકારી અનિવાર્ય છે. એ જો નૃવંશ શાસ્ત્ર ના જાણતો હોય, એ જો જ્યોગ્રાફી ના જાણતો હોય, એ જો ઇતિહાસ ના જાણતો હોય, એ જો કલ્ચરને ના જાણતો હોય, કલ્ચરની ફિલોસોફીને ના જાણતો હોય, તો પગ જ ના મૂકવો લોક સાહિત્યમાં. ખાલી દેશી બોલીમાં લખાયેલું હોય અને ગુજરાતીમાં લાવી દો અને બસ ફલાણા ભાઈ પાસેથી લીધું ને ફલાણા ભાઈ પાસેથી લીધું, એને શુદ્ધ ગુજરાતીમાં મૂકે, એક બે શબ્દના અર્થ આપે, નીચે ટિપ્પણ કરે, ફોટાઓ થોડાક મૂકે, એટલે લોક સાહિત્યનું સંશોધન. આ તો બહુ જ ખરાબ હાલત છે. લોક સાહિત્યના સંશોધન માટેનો જે સંશોધક હોય એ તો આટલી વિદ્યાઓ જાણતો હોય ને ત્યારે પગ મૂકી શકાય. બાકી એને ખબર જ ના પડે કે હું શું કરું છું. જે એ કરે છે ને એ માત્ર ડેટાબેઝ જ કરે છે. એનાથી તો આગળ ઘણું બધું કામ છે. એનું મૂલ્યાંકન, વિશ્લેષણ, તારણો, નિષ્કર્ષ, ફાઇનલ ટેક્સ્ટ અને બીજા શાસ્ત્રોના અસરથી એમાં શું નિદાન થઈ શકે, આ બધું બાકી રહે છે. પહેલા સ્ટેજમાં જ પીએચડી મેળવી લે છે. તો મહેરબાની કરી અને આવા ક્ષેત્રમાં જજો, પણ જતા પહેલાં આટલું વાંચજો: નૃવંશ શાસ્ત્ર, ઇતિહાસ, ભૂગોળ, ફિલોસોફી, જે તે કલ્ચરના બધા મૂલ્યોને જાણતા હોય, ધાર્મિક પરંપરાઓને જાણતા હોય. આ બધું જે ના જાણતા હોય એ મહેરબાની કરી અને લોક સાહિત્યના સંશોધનોમાં ના પડશો. જેમાં જવા જેવું છે ને એ છે આંતરવિદ્યાકીય સંશોધન. તમે ઇન્ટરડિસિપ્લિનરીમાં કેમ ના ચા? હસ્તપ્રતનું કામ જો લો તો કેટલું બધું થાય. હસ્તપ્રતમાં ચિત્રો હોય, મિનિએચર ડ્રોઈંગ, કેટલી અદ્ભુત એવી હસ્તપ્રતો પાટણમાં પડી છે, પાટણના ભંડારમાં પડી છે, અવેલેબલ છે, ઇઝી અવેલેબલ છે. એની અંદર ચિત્રો છે, એની શૈલીને ઓળખો, એના માધ્યમને ઓળખો, એ કયા રંગો કઈ રીતે બન્યા ને આજે 500 વર્ષ પછી એ સચવાયા છે, એનું સંશોધન કરો ને, કેટલું સરસ થાય. સમાજ શાસ્ત્રીય અસરોથી જન્મેલા સાહિત્ય ઉપર કરો ને, કેટલું સરસ કામ છે. મનોવિજ્ઞાનના સિદ્ધાંતો ભણો અને કયા સિદ્ધાંત ક્યાં એપ્લાય થાય છે ગુજરાતી કઈ કથામાં, એના ઉપર સંશોધન કરો. મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ એટલે આંતરચેતના પ્રવાહ. આટલું કરી નાખવાથી મનોવૈજ્ઞાનિક સંશોધન નથી થઈ જતું. એના માટે તમારે સિગમન્ડ ફ્રોઈડને પચાવી જવો પડે, યુંગને પચાવી જવો પડે. એ પછીના કેટલા બધા સંશોધનો થયા, કેટલી બધી પદ્ધતિઓ આવી સાયકોલોજીમાં. એને એમાંની કોઈ ટર્મ્સને લઈને, એનો કોઈ સિદ્ધાંત લઈને પછી જો સંશોધન કરવામાં આવે તો એ ખરેખર ઇન્ટરડિસિપ્લિનરી થાય. અને એવા સંશોધકનું જરૂર છે આ સમાજને, આ સોસાયટીને, આ દેશને. અને એવું કરવાથી જ આપણા સંશોધનનું મૂલ્ય થશે, આપણી વિદ્યાશાખાનું મૂલ્ય થશે. બાકી ફલાણાની નવલકથામાં આંતરચેતના પ્રવાહનું આલેખન, પ્રતિકાત્મક આલેખન, સેક્સ્યુઅલ આલેખન નહીં, આ કોઈ વિષય નથી. આંતરવિદ્યાકીય જે સંશોધનો છે એને યુજીસી કેટલું બધું પ્રોત્સાહન આપે છે. અને કેટલા બધા વિષયો તમારી રાહ. ફિલ્મ સાથે કૃતિને સરખાવો, સાયકોલોજી સાથે સરખાવો, નૃવંશશાસ્ત્ર સાથે સરખાવો, કેટલા બધા શાસ્ત્ર. તો એ વિષયમાં ઘણું થાય. તુલનાત્મક અધ્યયન, સંશોધન જે કરે એનું પણ એટલું જ મહત્વ છે. તમે કૃતિ વચ્ચેનું જુદા જુદા વિસ્તારના સામ્ય વૈષમ્યને તપાસો, આંતર કન્ટેક્સ્ટને તપાસો, તો તુલનાત્મક અદ્ભુત એવું ક્ષેત્ર ખુલે. આપણે ત્યાં જેનું નામું લખાઈ ગયું છે સૌંદર્ય શાસ્ત્ર, બહુ ઓછું એવા અભ્યાસક્રમો છે યુનિવર્સિટીઓમાં, એક બેને અપવાદને બાદ કરતાં લગભગ ક્યાંય નથી. સૌંદર્ય શાસ્ત્ર ભણ્યા વિનાનો સાહિત્યનો વિદ્યાર્થી કેમ કહેવાય? કારણ કે આખરે તો સાહિત્ય તો માધ્યમ છે.
માનવ જાત આખરે તો જેની ઉપાસના કરે છે એ સૌંદર્યની ઉપાસના છે. અને એ સૌંદર્ય શાસ્ત્ર ભણવું હોય તો પાછા આ બધા જ શાસ્ત્રો મહત્ત્વના થઈ પડે. તો એ પ્રકારનું સંશોધનો કરવા જોઈએ, આપણે ત્યાં થવા જોઈએ. અને હમણાંથી જેમાં લોકોને રસ વધ્યો છે એ જીવનલક્ષી સાહિત્ય, આત્મકથા, સ્મૃતિ કથાઓ, જેની અંદર સીધું જીવન આલેખો છે. સત્ય તપાસવું, એ સત્ય બહુ જ વિચિત્ર અને બેધારી તલવાર છે. કોઈ પોતાની નવલકથામાં અત્યંત અંગત એવી વાતનું આલેખન કરે તો જ એને આપણે સત્ય માનીએ છીએ. આ પણ ડિબેટેબલ છે. કોઈ મોટો માણસ જીવનના 2-4 સ્ખલનો આલેખી દે એટલે એને તમે સત્ય માની લો, અને બીજો ચંચી કે મુનશી એ શબ્દના સ્વામીઓ છે. એ પોતાની કલ્પના એટલે શું? એ એના જીવનનો જ એક ભાગ છે ને. કલ્પના આલેખે તો આપણે એને અસત્ય કહી દઈએ અથવા રંગદર્શી કહી દઈએ, તો આ માપદંડ સાચો કહેવાય? અરે મારા સપના હોય, મારા અસ્તિત્વ એને જોડાયેલા છે. ભલે ને મેં કલ્પના કરી કોઈ મુનશીની જેમ બાળપણની સખી વિશેની, તો એ એના જીવનની હકીકત છે. ભલે રંગદર્શી તમને લાગે. તો જીવનલક્ષી સાહિત્યને કઈ રીતે તપાસવું, એના માપદંડો જ હજી તો ઘડાયા નથી. પ્રોબ્લેમ આ છે. આમાં કરો, એના સિદ્ધાંત જન્માવો, આ તપાસો. આ વિષયો તમારી સામે ખુલ્લા છે. સંશોધક તમે કેવા તમારી પાસે આટલું હોવું જોઈએ, એની વાત કરીએ. પહેલી વાત એ છે કે બૌદ્ધિક ઓજારોથી સજ્જ તમને આ હસવું આવવું જોઈએ. બુદ્ધિ હોય તો જ એમ કર્યું હોય ને, નહીં, એ અર્થની નથી વાત. બૌદ્ધિક ઓજારો અહીંયા કયા છે? તો કે વિચારશીલ. પહેલા અનુચર હોય તો ના થવાય સંશોધક, જરૂર નથી. સમાજને મોટા ભાગે આપત વચન, ગુરુ વાક્ય પ્રમાણમ માનનારા વિદ્યાર્થીઓ હોય છે. ગુરુ કે આમ કરવું એટલે જરાય વિચાર્યા વિના એમ કરી નાખે. અને એવા વિદ્યાર્થીઓ જો સંશોધક થશે ને તો બધું ઊંધું નાખશે. ના, એવા હોવા જોઈએ જે પરંપરાગત જ્ઞાનથી તો સજ્જ હોય જ હોય, પણ એમાં એ શંકાશીલ હોય, એને પ્રશ્નો થાય, એ વિદ્રોહશીલ હોય, એને એમ થાય કે ના, આ સાહેબ કહે છે. નરેશ સર, હાજી સર, એક 10 થી 12 મિનિટનો સમય છે સર. ઓકે, ભલે. હા, એ રીતે કરું છું. તો આવા પ્રકારનું જ્ઞાન હોવું જરૂરી છે. થોડુંક ઈગો કેમ ના હોય આપણું, કે હું જે કરવું એની ઉપર એક મારી છાપ હોવી જોઈએ. જો સંશોધકમાં આ હશે ને તો એનું સંશોધન ચોક્કસ જુદું પડશે. ટણી જેને કહેવાય સાદી ભાષામાં, તો ટણી હોવી જોઈએ. માનો છો એને પ્રૂવ કરો, આધાર સાથે પ્રૂવ કરો, પદ્ધતિસર પ્રૂવ કરો, પણ એ કરો. એની પાસે પ્રશ્નો જન્માવતું ચિત્ત હોવું જોઈએ સતત. એવું નહીં કે એક વિષય નક્કી થઈ ગયો એટલે પતી ગયું, હવે હું 5 વર્ષ ચલાયા કરું, આમાં કરું છું, એમ નહીં. એને સતત શંકા જવી જોઈએ. કોઈ પણ વસ્તુને જુએ ત્યારે એ સાહિત્યનો છે એટલે પહેલાં તો એ ભાવક હોવો જોઈએ. એ પછી ના યાર, આવી મને પ્રેમની પોચટ કવિતાઓ ના ગમે, ફલાણું ના, એવું નહીં ચાલે. સહૃદય હોવો જોઈએ. એ સ્વીકારવા માટે એનું મન ખુલ્લું હોવું જોઈએ. વૈયક્તિકના બદલે નિર્વૈયક્તિક થઈ શકવો જોઈએ. આ મારી જ્ઞાતિના સર્જક છે, આ મારા પંથકના. હમણાં બકવાસ ચાલી રહ્યું છે આ બધે. એટલે સર્જક તો વૈશ્વિક હોય. અમારે ઉત્તર ગુજરાતનો સર્જક, અમારે દક્ષિણ ગુજરાત, ના, આ સંકુચિતતા, આ નવા વાળા ઊભા કરો છો. આ બકવાસ બંધ કરો. ક્યાંય જ નહીં લખવાનું. કોઈ દિવસ પર્સનલ શું કામ થાઓ છો? સર્જક કોઈ દિવસ વ્યક્તિ તરીકે થોડો એને લેવાનો છે. એ તો એક પ્રતિભા છે, એને એનું મૂલ્ય થવા દો, કરો એનું જે ઉચિત થતું હોય. આ વાતને ધ્યાનમાં રાખવા જેવી છે. રજૂઆતની આવડત આવવી જોઈએ. ભાષા નહીં હોય તો નહીં ચાલે. બસ એક ધારું બોર્ડમ ક્રિએટ કરે એમ લખ્યા જ કરો પાને પાના. ના, અસરકારક પ્રસ્તુતિ, ઓછા શબ્દોથી, પરિભાષાઓથી, ઉચિત રીતે. અઘરી ભાષા નથી કહેતો, અલંકારિક ભાષા નથી કહેતો. ભાષા તો સંશોધકની સાદી સીધી સામેના સુધી પહોંચે અને પ્રોપર અર્થમાં પહોંચે.
અગડમ બગડમ નહીં, લૂઝ નહીં, ગમે એવું સ્ટેટમેન્ટ નહીં, ધારદાર સ્ટેટમેન્ટ. તો એવી રજૂઆતની આવડત, એને સંશોધન પદ્ધતિ પાક્કી આવડવી જોઈએ. એ વિના ના ચાલે. પ્રણાલીઓ, સિદ્ધાંતો અને જૂના સંશોધકોએ સંશોધનો કર્યા છે, જે નીવડા છે, એને વાંચવા જોઈએ, નિયમિત વાંચવા જોઈએ. એને આત્મસાત કરીને પછી સંશોધનમાં જવું જોઈએ. કઈ રીતે શીર્ષક પડાય, ખંડ વિભાજન, પેટા, આ બધી ઝીણી ઝીણી વાતો છે જે તમને કોર્સ દરમિયાન શીખવવામાં આવશે. હું ઝડપથી આગળ વધું. સાહિત્ય ઉપરાંત મેં તમને કહી દીધું છે કે ઇતિહાસ તમારે જોવો જ જોઈએ. સાહિત્યનો ઇતિહાસ અને ફિલોસોફી નહીં આવડતી હોય તો સંશોધનનો કોઈ મતલબ નહીં રહે. વિવેચનના સિદ્ધાંતો તમને આવડવા જોઈએ. છંદ, કવિતાને એ જાણતા હોય, આમેય સાહિત્ય ન હોય તો એને છંદ અલંકાર આવડવા જોઈએ. ભાષા વિજ્ઞાનની સમજ હોવી જોઈએ. સામાન્ય ઇતિહાસ જાણતા હોવા જોઈએ. નૃવંશશાસ્ત્ર, માનસશાસ્ત્ર, આ બધા જાણવા જોઈએ. હવે તમારું જે પ્રપોઝલ બનાવવાની છે એની ટૂંકમાં વાત કરી દઉં તો શરૂઆતમાં વિભાવનીકરણ શું કામ? હું જે સંશોધન કરું છું, જે વિષય પસંદ કરું છું, એ વિષયનું વ્યાપ શું છે ને એની સીમાઓ શું છે, આ નક્કી થઈ જવું જોઈએ. બોર્ડર જો નક્કી ના કરીએ તો તમારું સંશોધન વેરણ છેરણ થઈ જાય. એટલે વિભાવનીકરણ થવું જોઈએ. પૂર્વાવલોકન એટલે કે તમે નવલકથામાં કરો તો નવલકથામાં થયેલા બધા જ સંશોધનોની તમને ખબર હોવી જોઈએ. તમે વાર્તા વિશે કરો તો વાર્તામાં થયેલા સંશોધનો જાણતા જ હોવા જોઈએ. આ પૂર્વાવલોકન કહેવાય. આટલું થાય પછી તમારા સંશોધનની વ્યાખ્યા નક્કી કરો. વ્યાખ્યા એવી બાબત છે કે નક્કી થયા પછી પણ એમાં વ્યાખ્યા જે છે એ પ્રક્રિયા બહુ જ મહત્વની છે સંશોધન માટે. કે તમે કંઈ પણ હોય, વ્યાખ્યાયિત એટલે સૂત્રમાં કહેવું. તમે આજે તે જો આખો પત્ર લખવાનું કહીએ અને જો ના લખી શકતા હોય તો ના ચાલે. તો આખા થીસીસનું તમારે જીસ્ટ આપવાનું હોય 5 લાઈનમાં, તો કઈ રીતે આપો? એ તાકાત કેળવવાની છે. પછી વિશ્લેષણ અને જુદી જુદી પદ્ધતિઓ, તુલના છે, વિશ્લેષણ છે, આસ્વાદથી સમીક્ષામાં જાઓ, વર્ગીકરણમાં જાઓ, આ બધી પદ્ધતિઓના ઉપયોગ હોય. સમજૂતી પ્રક્રિયા સરસ રીતે હોવું જોઈએ. નિષ્કર્ષ સ્પષ્ટ આપો. આપણે ત્યાં મોટી તકલીફ આગળ જે બધા પ્રકરણ કર્યા હોય એનો સાર આપી દે છેલ્લે. એને કહે કે ઉપસંહાર. ઉપસંહાર એટલે શું? કોનો? તમે તો સાહિત્યનો સંહાર કરવા બેઠા છો, ઉપસંહાર નહીં. ઉપસંહાર એ તારણો છે. તમે છેલ્લે સ્ટેટમેન્ટ આપો છો કે આટલું થયું ને આટલું ના થયું, અથવા તો આમાંથી આ નીકળે છે, આ નથી. 1, 2, 3 એમ બુલેટ્સમાં જ જવાબ આપવાના અને કહેતા જવાનું કે આટલા આટલા સ્પષ્ટ તારણો. એવા તારણો હોવા જોઈએ જે તમારા થીસીસના નવનીતને વ્યક્ત કરે. કર્તા સૂચિ, કૃતિ સૂચિ, આ બધું તમને ભણાવવામાં આવશે, એટલે વધારે વિગતે ત્યાં સમજાવવામાં આવશે. પણ એક પાદ નોંધ એટલે કે ફૂટનોટ, એન્ડ નોટ કોને કહેવાય, એપેન્ડિક્સ, પાઠાંતર, આ બધું જાણવું જરૂરી છે. સંશોધનમાં તમારે જે તબક્કા છે એ સમજી લો. રજિસ્ટ્રેશન પૂર્વે જે તૈયારી કરવાની છે એ બધી તમે કરી લીધી. હવે રજિસ્ટ્રેશનની તૈયારીઓમાં છો. એની તૈયારી તમે કઈ રીતે કરશો? તો વિષય 1-2 તમે વિચારો. વિષય કઈ રીતે વિચારાય? એવી રીતે નહીં કે મને આ કોઈક સાહેબે આપ્યો છે એટલે કરવું છે, નહીં. તમને આટલા ટાઈમમાં ખબર પડી જોઈએ. FYથી માંડીને MA સુધી ભણ્યા છો તો મને શેમાં રસ પડે છે, હું કઈ કૃતિઓ વાંચી શકું છું, કયા સ્વરૂપની કૃતિઓ, કયા યુગમાં રસ પડે, કઈ વિભાવનામાં રસ પડે, ભાષા વિજ્ઞાનમાં પડે કે હસ્તપ્રતમાં પડે છે, આ બધાને. અને પછી રસ પડી જાય એટલે નહીં ચાલે. 5 વર્ષ સુધી એની માથાફોડ કરવાની છે, તો એ પણ તૈયાર રાખવાની છે. ડાયરી એક બનાવવી જોઈએ. મારો જાત અનુભવ તમને કહું છું કે ભલે તમે લેપટોપમાં કરતા હોય કે ટેબ્લેટમાં રાખતા હોય, ફોનમાં રાખતા હોય, ભલે જ્યાં રાખો, પણ ડાયરી હોવી જોઈએ, તમારી સાથે જ હોવી જોઈએ. એમાં તમે જ્યાં પણ કોઈને પણ મળો છો, કંઈ પણ નોંધ કરવાની, તો તારીખ, સમય લખીને એ રેફરન્સ, એ પુસ્તક બને તો પ્રકાશનની સાલ, એનું કિંમત ઇત્યાદિ બધું જ, ક્યાંથી મળી, કોણે માહિતી આપી, આ લખવાની ટેવ પાડો, જે તમને સંશોધન દરમિયાન અને સંશોધનના અંતે બહુ જ ઉપયોગી થશે. ટેકનોલોજી જાણવી જોઈએ. કોમ્પ્યુટર નહીં જાણતા એ સંશોધન ના કરાય. હવે તો હું એટલી હદ સુધી કહું છું
કારણ કે તમે છપાવવામાં ને એમાં જ લગભગ 10-12 હજારનો ખર્ચો કરી નાખો છો. એના કરતાં બેટર છે કે સસ્તું લેપટોપ લઈને જાતે શીખી જાઓ, જાતે ગુજરાતી ઉપર પ્રભુત્વ ધરાવો. ગુજરાતીમાં ટાઈપ રાઇટિંગ કરનારા બહુ જ ઓછા માણસો મળે છે. સારું ગુજરાતી જાણતા હોય ટાઈપ કરતા હોય તો બિલકુલ ઓછા મળે છે. દરેકને મારી તો સલાહ છે, લોન લેવી વિદ્યાર્થીઓની જે મળે છે એમાંથી, અને સરસ મજાનું લેપટોપ લો, જાતે શીખો. અંદર એટલી બધી સુવિધાઓ છે સંશોધનની. હું તો આગ્રહ કરીશ કે કોઈક દિવસ જરૂર પડે તો ઓનલાઈન હું તમને મળવા તૈયાર છું. પણ સંશોધનમાં કોમ્પ્યુટર બહુ જ ઉપયોગી છે. એની અંદર એટલા બધા પેલા છે, શું કહેવાય, એની સગવડ આપી છે કે તમને એ ક્રોસ વેરિફિકેશનમાં, ફૂટનોટ બનાવવામાં, અહીંથી અહીં લઈ જવામાં, અથવા તો એના ગ્રાફ બનાવવા, કેટલાય પ્રકારનો ઉપયોગ તમે કોમ્પ્યુટરમાં કરી શકો છો. તો ટેકનોલોજી આવડવી જોઈએ. ફિલ્ડ વર્ક કરતા હોય તો કેમેરા ઇત્યાદિનો ઉપયોગ આવડવો જોઈએ. હસ્તપ્રતો કઈ રીતે મેળવવી તો એ સંપર્કો આવડવા જોઈએ. દર 6 મહિને તમારે હવે ફરજિયાત પ્રોગ્રેસ રિપોર્ટ આપવાનો. એને કઈ રીતે ઇફેક્ટિવલી અપાય અને કઈ રીતે કમિટીની સામે પ્રેઝન્ટ કરાય. અને હું તો કહું છું પીપીટીથી જ પ્રેઝન્ટ કરતા શીખો. સરસ રીતે, તબક્કાવાર રીતે તમારા સંશોધનના બધા જ બાબતોને આવરી લે એ રીતે કરો. માર્ગદર્શક સાથે નિયમિત મુલાકાત કરો, આ બહુ જ જરૂરી છે. ઘણા ભાઈ ભૂલી જાય 6 મહિના 12 મહિને, અને પછી છેલ્લા 3 મહિના નોટિસ આવે યુનિવર્સિટીની એટલે દોડે. પછી બિચારા માર્ગદર્શક એ ટેન્શનમાં આવે, અડધું જોવે ના જોવે જવા દે, અને પરિણામે એ કાચા બજારમાં આવી જાય. આવું ના કરો મિત્રો. નિયમિત નક્કી કરો કે હું 2 થી 3 મહિનામાં એકવાર મારા માર્ગદર્શક પાસે જઈશ, સમય લઈને જઈશ, ટાઈમ. આ બધું જ ફ્રેમ, એક આખો નકશો આપણા ટેબલ ઉપર હોવો જોઈએ, કેલેન્ડર, કે મારે કયા કયા તબક્કે કઈ રીતે કરવાનું છે. અને અંતે સિનોપ્સિસ એ હજી વાર છે એટલે એના વિશે વધારે વાત નથી કરતો. પણ એક મોનોગ્રાફ જે આપણે ત્યાં નથી થતું ગુજરાતમાં, પણ સંશોધન માનો કે 700 પાનાનું છે તો એટલીસ્ટ 25 થી 30 પાનામાં એ આખું બધું જ એની વ્યવસ્થા આવી જાય એવી મોનોગ્રાફ વિદેશમાં તો ફરજિયાત છે. આપણે પણ આ કરવા જેવું કામ છે. એટલે ભવિષ્યમાં 900-1000 પાનાના થીસીસ લઈને ફરવા એના બદલે મોનોગ્રાફથી તમારી વાતને પહોંચાડી શકાય. હજી તો સામગ્રીના ઉપયોગો, તમને હું ભાષા શુદ્ધિ માટે શું કરી શકાય, એ પાઠ કઈ રીતે મુકાય, એક તો નીચે મુકાય અને પ્રકરણના અંતે મુકાય, એમાં કેવા કેવા નિયમો છે, શુદ્ધિકરણ કઈ રીતે મૂકતા આપણા વડીલો, આપણે તે ભૂલી જ ગયા છીએ. એ લોકો અત્યાર કરતાં બહુ અઘરું હતું બીબાથી કરતા, એટલે અને છતાંય એ લોકો એટલી ચીવટ રાખતા. ભાષા ઉપર આપણે ધ્યાન નથી આપતા. ફૂટનોટ મૂકવાની રીતો, આપણા જે જુદા જુદા પ્રકાર અને વિષયો છે એમાં તમને હવે કેવી કેવી દિશાઓમાં કામ કરાય એનું તમને આ આપ્યું. તમે જોઈ લો, સંશોધનમાં અત્યારે આવી દિશાઓમાં કામ કરો તો તમારા માટે બહુ જ ઉપયોગી દિશાઓ ખુલશે. તમારા સંશોધનનું એક મહત્ત્વ થશે. અને છેલ્લે એ વાત એ કરી દઉં, એ જો કે કોમર્શિયલ નહીં સમજતા, પણ તમને ઉપયોગી થાય એ માટે કે મારી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજ ઉપર તમે જોડાઓ. આ સંશોધન વિશે મેં બહુ જ લગભગ 10 વિડીયો મૂકેલા છે અને બધી વિગતે વાત કરું છું. કોઈ પણ સમયે મારો એમાં ફોન નંબર પણ છે. સંશોધનમાં એટલો બધો રસ છે મને જે પણ કરતા હોય એમાં, કે એમને ગમે ત્યારે માહિતી જોઈતી હશે, હું એમને માહિતી અને માર્ગદર્શન આપવા તૈયાર છું. તમારી સાથે વાત કરવા માટેની જે આ તક મળી, ખરેખર તો અફસોસ થયો, પણ મારે કમનસીબે રૂબરૂ આવી શકાય નહીં એવા સંજોગો ઊભા થયા અને એના કારણે હું ત્યાં ના આવી શક્યો. બાકી પાટણ એ પ્રિય ભૂમિ છે. અને એકવાર આવું છું, એ વાવના પગથિયે બેસું છું, એ સહસ્ત્રલિંગ તળાવમાં જઈને બેસવું એવું જ ગમે છે. ત્યાંની મૂર્તિઓની સાથે ભોળાભાઈને જ વાત કરવી ગમતી એવું નહીં, મને પણ એટલી જ ગમે છે. એવા પ્રિય પાટણથી દૂર રહીને વાત કરવી પડી, પણ તમારી સાથે વાત કરવી પડી એનો વિશેષ આનંદ છે. નહીં આવી શક્યાનો અફસોસ કાયમ રહેશે, પણ આ માધ્યમથી મળ્યાનો આનંદ પણ એટલો છે. ફરીથી આ સંસ્થા, આ યુનિવર્સિટી, સંયોગો અને આપ સૌ વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.